દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના એનએસએસ એકમ 1 અને 2ની સપ્તદિવસીય સ્વચ્છતા જનજાગૃતિ ગ્રામ શિબિરનું આયોજન બિલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન સમારોહમાં સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે ડૉક્ટર ફરીદ સૈયદ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ દાહોદના આચાર્ય તેમજ પ્રેરક ઉપસ્થિત એવા બિલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયાના આચાર્ય અને સ્ટાફ તેમજ કોલેજના આચાર્ય અને સ્ટાફ સભ્યો, શાળાના બાળકો અને એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા સ્વયંસેવકોને રાષ્ટ્ર માટેના ઉમદા કાર્યો, સમાજ સેવા અને યુવા વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર માટે યોગદાનનું માહિતી આપીને સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા તેમજ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા વર્ષના સ્વયંસેવકોને 2 વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્તમ કામગીરી માટે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ત્યાંના રાજાએ એને કમાન્ડરને કીધું કે જા અને તું લડ, તને બધી જ ઓથોરિટી આપવામાં આવે છે, આપણે રિઝલ્ટ સારું જોઈએ. અને એ લડ્યો 50,000 સૈન્યની સામે 5,000 સૈન્ય લઈ, અને એમાં 300 થી 400 સૈન્ય મૃત્યુ પણ પામ્યા 5,000 માંથી, પણ 4700 ની આજુબાજુ